નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। આ વરસાદી માહોલ વચ્ચે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી જાણીશું। ગુજરાતમાં આજના દિવસ માટે ગાજવીજ સાથે આગાહી છે। આ સાથે માછીમારોને 2 દિવસ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 5 દિવસ સુધી નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ડાંગ ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ધોરાજીના તોરણિયા, જમનાવડ, પીપળિયા, મોટી મારડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ત્યાંના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।